અમદાવાદ વિસ્તારમાં બાપુનગર હીરાવાડી પ્રેરણા હાઈસ્કૂલમાં તારીખ 17/7/24 તારીખ 21/7/24 સુધી સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને 21/7/24ના રવિવારે પ્રેરણા હાઈસ્કૂલમાં પરીક્ષા પણ લેવામાં આવી હતી। સિવિલ ડિફેન્સમાં અપાતી ટ્રેનિંગમાં હાજર રહેલ મહેમાનોના નામ: ચીફ વોર્ડન બાબુભાઈ ઝડફિયા, પ્રીતિબેન મોદી પીઆઈ, પરેડ કમાન્ડો ઓફિસર હર્ષદભાઈ નાયક, ટ્રેનર જયેશભાઈ, ટ્રેનર મનોજભાઈ રાવલ, સેક્ટર વોર્ડન નિકોલ હસમુખભાઈ વસાણી, ભાવેશભાઈ ખૂંટ, રસિકભાઈ પટેલ, ભાવેશભાઈ ભંડેરી, પૂંજા સિંઘાડિયા, વંશિકાબેન ખટવાણી, શ્રુતિબેન વોરા, સુરેશભાઈ પટેલ, સૌજન્ય શ્રી રમેશભાઈ રાવલ અને નરસિંહભાઈ બી પંચાલ આ બધાએ સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ લેવા બાબતે દરેકને ટ્રેનિંગ આપી હતી અને તેમને ટ્રેનિંગ આપ્યા બાદ તેમના પરિણામ સુધી પહોંચાડવા અને દરેકને કંઈ પણ ખબર ન પડતી હોય તો તેને સમજણ આપવી એ રીતે દરેક સ્ટુડન્ટને પોતાની જવાબદારી સમજીને તેના જ્ઞાતા દ્વારા માર્ગદર્શન અપાવેલ છે અને નાગરિક સંરક્ષણની સુવિધા કઈ રીતે થાય અને નાગરિકનો બચાવ કઈ રીતે થાય, સિવિલ ડિફેન્સમાં તેની ટ્રેનિંગ ખૂબ જ સરસ રીતે આપવામાં આવી છે અને આ બધાનો એમાં ખૂબ જ સારો સાથ સહકાર રહેલો છે। હું છું CID ટ્રસ્ટ ન્યૂઝ અમદાવાદ બ્યુરો ચીફ કેતન પંડ્યા। તો સર, આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ સિવિલ ડિફેન્સના ચીફ બાબુભાઈ જાફડિયા સાહેબની અને એમના ઝડફિયા સાહેબની। તો આજે 4-5 દિવસથી અહીંયા આગળ પ્રગતિ પ્રેરણા સ્કૂલની અંદર ટ્રેનિંગ ચાલી રહી છે વોર્ડનોની। તો આપણે એમની મુલાકાત લઈશું અને પૂછીશું કે કઈ રીતે એ લોકો ટ્રેનિંગ લે છે અને એમાં શું શું કરવાનું આવે છે। જય હિન્દ। હું સિવિલ ડિફેન્સની અહીંયા ટ્રેનિંગ ચાલે છે, એમાં 4 દિવસ અમે ટ્રેનિંગ લઈએ, પછી 5મા દિવસે એક્ઝામ હોય છે। સિવિલ ડિફેન્સ વોર્ડન તરીકે હું 2018થી કામ કરું છું અને આપણા સાહેબો છે એ થોડુંક નોલેજ આપશે। તો આપણે હવે મળીશું બાબુભાઈ ઝડફિયા સાહેબને, ચીફ વોર્ડન સાહેબ છે। તો એમને પણ એક સવાલ કરીશું કે સાહેબ, ટ્રેનિંગમાં તમે શું શું શીખવાડો છો અને કેવી રીતે ટ્રેનિંગ આપો છો? હું બાબુભાઈ ઝડફિયા, ચીફ વોર્ડન, સિવિલ ડિફેન્સ અમદાવાદ। સિવિલ ડિફેન્સના બેઝિક ટ્રેનિંગ ક્લાસીસ થતા હોય છે, એમાંનો એક ક્લાસ આજે પ્રેરણા વિદ્યાલયની અંદર હીરાવાડી રોડ ઉપર થયો છે। સામાન્ય રીતે 5 દિવસનો 3 કલાકનો આ કાર્યક્રમ હોય છે। દરરોજ 3 કલાક પ્રેક્ટિસ સામાન્ય પ્રજાના સેવાભાવી લોકોને આમાં જોઈન કરીને ક્લાસ કરીએ છીએ। એમાં અમે સામાન્ય રીતે એક્સિડન્ટ થાય, અકસ્માત થાય, એમાં ઇન્જર્ડ થાય પ્રાણી કે પશુ કે મનુષ્ય, એને કઈ રીતે બચાવવા એના માટેના બધા પ્રયત્નો હોય છે અને એની 12 સેવાઓ અમે એને સમજાવીએ છીએ। એ 12 સેવાઓ જે જાણી શકે છે એ સામાન્ય રીતે બધાનો બચાવ કરી શકે એટલે એના એક્સપર્ટ થાય છે। તેવી રીતે ફાયર લાગે ત્યારે શું કરવું, ઇમરજન્સી એક્સિડન્ટ થાય 108ને કેમ બોલાવવી અને બોમ્બના પ્રકાર, રેસ્ક્યુ ફાયરના પ્રકાર, આ બધી જ જાતની નોલેજ આપવામાં આવે છે। 5 દિવસમાં થયેલા કોર્સથી અમારો સિવિલ ડિફેન્સનો સામાન્ય માણસ પરીક્ષાના અંતે વોલેન્ટિયર થાય છે અને પછી વોર્ડન થાય છે। આ વોર્ડન એટલા માટે થાય છે કે અકસ્માતો અવારનવાર સમાજમાં થતા રહેતા હોય, રોડ ઉપર થાય, ઘરમાં થાય, મેઇન રોડ ઉપર થાય, બધે થતા હોય। ત્યારે ઇમરજન્સીની અંદર એની નજીકમાં નજીક હોય તો કોઈ પણ નાગરિક હોય છે, એટલે કે નાગરિક થતી સેવા અપાય તો નાગરિકને નોલેજ હોય કે આ માણસને અકસ્માતથી કઈ રીતે બચાવવો, એના અનુસંધાને નોલેજ લઈને કોઈ પણ વ્યક્તિને બચાવી શકે છે। સામાન્ય રીતે એક્સિડન્ટ થાય ત્યારે પોલીસ, હોમગાર્ડ કે કોઈ હોતું નથી, પરંતુ નાગરિક એની નજીક હોય એટલે એને સિવિલ ડિફેન્સનો વોર્ડન કે બચાવી શકતો હોય છે। અને પ્રાથમિક સેવામાં એટલે કે જ્યાં સુધી ફાયર બ્રિગેડ આવે, 108 આવે, પોલીસ આવે, ડૉક્ટર આવે, આ બધા જ આવે ત્યાં સુધીમાં એ વ્યક્તિને કે રીતે બચાવો એની CPR કરીને પદ્ધતિ જે છે, એટેક આવે ત્યારે કે સામાન્ય લોહી વધતું જતું વાય આવે ત્યારે આના બધા જ ઉપચાર હા, અને ત્યાં સુધીમાં સેવા એટલે કે ડૉક્ટર, 108 ફાયર આવે તો એના આધાર પછી આગળ ચાલે છે। એટલે પ્રાથમિક તબક્કે બચાવવાનું કામ એ સિવિલ ડિફેન્સના વોર્ડનનું છે અને એને ટ્રેનિંગ આ ક્લાસની અંદર આપવામાં આવે છે। ખૂબ સરસ સાહેબ, ખૂબ સરસ। તો સર, આજે આપણે જે બાબુભાઈ ઝડફિયા સાહેબે જે સિવિલ ડિફેન્સના મેન ચીફ તરીકે છે અને
બહુ સરસ રીતે આપણને સમજાવ્યું અને એ રીતે એમની ટીમ પણ અહીંયા હાજર છે. તો એમને પણ એક બે સવાલો કરીશું આપણે. તો કમાન્ડર સાહેબ છે, એમને પણ પરેડ કમાન્ડર સાહેબને એક બે પ્રશ્નો કરીશું કે સાહેબ તમે વોર્ડનને કઈ રીતે ટ્રેન કરો છો અને શું શું એમને સલાહ આપો છો? જય હિન્દ. હું સિવિલ ડિફેન્સમાં છેલ્લા 40 વર્ષથી સેવા આપી રહ્યો છું એઝ અ પરેડ કમાન્ડર અને ડેપ્યુટી ચીફ એડમિનિસ્ટ્રેશન. સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું નાગરિક દ્વારા સ્વરક્ષણ કેવી રીતના કરવું તે સમાજ સુરક્ષા અને દેશ સેવા એ રીતના એક સાથે સંકળાયેલી છે. કોઈ પણ ડિઝાસ્ટર થાય, આપત્તિ આવે અથવા તો યુદ્ધ થાય તો એ વખતે કેવી રીતના નાગરિકોનો બચાવ કરવો એ અમે એના અંગે આ 12 સેવાઓ દ્વારા ટ્રેનિંગ આપીએ છીએ. આ બધી પ્રાથમિક પ્રાઇમરી ટ્રેનિંગ છે. આમાં સિવિલ ડિફેન્સમાં વોર્ડન તરીકે જોડાયા બાદ એમને ફર્ધર ટ્રેનિંગો અમે આપતા હોઈએ છીએ અમારા થકી, જેના દ્વારા અવેરનેસ આવે, પબ્લિક અવેરનેસ, કે જેથી કરીને નુકસાન પબ્લિકને ઓછું થાય આપત્તિને એ વખતે. તો આ અંગેની અમે પ્રક્રિયા ચાલુ કરી છે. દર રવિવારે એક શિસ્તબદ્ધ પરેડ એટલા માટે કે ભાઈ ત્યાં આગળ એક એકઠા થવાનું સ્થળ નક્કી છે, જેના દ્વારા કોઈ પણ આપત્તિ થાય એ વખતે અમે મેસેજ દરેકનું ગ્રુપ વાઇઝ ગ્રુપ બનાવેલું છે. તો એની અંદર અમે વોટ્સએપ ઉપર મેસેજ મોકલી આપીએ છીએ. આ રીતના અમારી કામગીરી સમાજ સેવા અને દેશ સેવા સાથે સંકળાયેલી છે. ખૂબ સરસ. કમાન્ડો સાહેબ, પરેડ કમાન્ડો સાહેબે પણ આપણને ખૂબ સરસ સલાહ આપી અને એ પણ સારી રીતે બધા ટ્રેનરોને ટ્રેન કરે છે. અને હવે એમની ટીમ બીજી ઘણી 2-3 જણા બીજા પણ છે, એમને પણ આપણે પૂછી લઈએ. બરાબર, એ પણ કંઈક આપણને 2 શબ્દ કહેશે. મારું નામ મકસૂદ કે મલેક. હું દાણીમડા ડિવિઝનમાં સિવિલ ડિફેન્સ ડિવિઝનલ વોર્ડન તરીકે સેવા બજાવું છું. આજે બાપુનગરમાં જે ક્લાસ પૂરા થયા અને આજે એક્ઝામ થઈ, અમે બાપુનગરમાં વિદ્યાર્થીઓને ફાયર બ્રિગેડ, 108 અને સિવિલ ડિફેન્સની પ્રાથમિક સેવા વિશે જે તાલીમ આપી એ તાલીમમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે તૈયાર થયા છે અને સારી રીતે એ લોકો સેવા બજાવશે તેવી આશા. જય હિન્દ. સરસ. હવે એક અમારા ભોલાભાઈ કરીને છે, એમનો પણ ખૂબ સરસ આમાં ભાગ છે અને પબ્લિકને સિવિલ ડિફેન્સમાં સૌથી વધારે જો ભેગું કરતા હોય તો ભોલાભાઈનું વધારે મહત્તમ છે. તો એમની પણ થોડીક 2 શબ્દ સાંભળીશું. જય હિન્દ, જય ભારત. હું સિવિલ ડિફેન્સ એક સેક્ટર વોર્ડન છું, નિકોલ ડિવિઝન, અને અમદાવાદ શહેરની અંદર ચીફ વડા જે બાબુભાઈ ઝડપિયા સાહેબ છે આપણા, અને પરેડ કમાન્ડર હર્ષદભાઈ નાયક સાહેબ, પ્લસ અમારા મલેક સાહેબ છે, પ્લસ મારી ટીમમાં મેડમની અંદર પૂજાબેન છે, શ્રુતિબેન વોરા છે, વંશિકાબેન ખટવાણી છે, ભાવેશભાઈ ખૂટ છે, અને અમે આખી ટીમ જોડે રહીને પૂર્વ વિસ્તારની અંદર જ્યારે બી અમને સાહેબો કે ક્લાસ કરવો છે ત્યારે અમે સિવિલ ડિફેન્સની બેઝિક ટ્રેનિંગ લોકોને જાગૃત કરીએ કે તમે આ ટ્રેનિંગમાં જોઈન્ટ થાવ. જય હિન્દ. મહિલાઓને પણ ટ્રેન કરવામાં આવે છે, તો મહિલાઓને પણ શું શું ટ્રેન કરો છો અને કઈ રીતે ટ્રેન કરો છો? જય હિન્દ, જય ભારત. મારું નામ પૂજા સિંઘાડિયા છે. હું છેલ્લા 5 વર્ષથી સિવિલ ડિફેન્સમાં છું. અમે લેડીઝોને 4 દિવસની ટ્રેનિંગ આપીએ છીએ, જેમાં લેડીઝોને જે રસોડામાં, કિચનમાં કે ગમે ત્યાં અકસ્માત થયો હોય એમાં કેવી રીતે બચવું, શું કરવું એની અમે ટ્રેનિંગ આપીએ છીએ. અને પછી જો કોઈ બી જગ્યાએ અમને ટ્રેનિંગમાં લેડીઝોની ટીમ હોય એવું હોય છે તો અમે એ લોકોને બોલાવીએ છીએ અને અમે બધા ભેગા થઈને આગળ સેવા કરીએ છીએ. ખૂબ સરસ મેડમ. તો આ રીતે આપણું એક CID ટ્રસ્ટ ન્યૂઝ છે ને, તો આજે એક તમારા જોડે બહુ સરસ ન્યૂઝ લઈને આવ્યું છે. અને આ ન્યૂઝથી એક પણ બીજું પણ પબ્લિકને ફાયદો એ થવાનો છે કે જ્યાં પણ ખબર નથી કે સિવિલ ડિફેન્સ શું છે, એ પણ આજે લોકોને, પ્રજાને, નાગરિકોને ખબર પડશે કે સિવિલ ડિફેન્સ આપણા ગુજરાતની અંદર, આપણા દેશની અંદર શું મહત્તમ ધરાવે છે અને સિવિલ ડિફેન્સ શું કાર્ય કરે છે. જેમ કે ભૂકંપ છે, વાવાઝોડું છે, કુદરતી કોઈ પણ આફતો હોય, કોઈ એક્સિડન્ટ હોય, માનવથી થતી આફતો હોય, એનાથી પણ આપણને સિવિલ ડિફેન્સના માણસોથી આપણને બચાવ મળે છે. જેમ કે પોલીસ છે, આર્મી છે, હોમગાર્ડ છે, એ રીતે એક સિવિલ ડિફેન્સ પણ કામ કરે છે. અને એનું મહત્તમ જ્યારે કોરોના કાળમાં ખૂબ ઘણા લોકોએ બહુ સાથ સહકાર અને સેવાનું કામ કર્યું છે સિવિલ ડિફેન્સના માણસોએ, અને બહુ સારી રીતે ફરજ બજાવી છે. અને કોઈ પણ
વિનામૂલ્યે કોઈ પણ પગાર કે કોઈ પણ પૈસા લીધા વગર સમાજ સેવા દેશ સેવા જ કરે છે. તો સિવિલ ડિફેન્સ બહુ સારી વસ્તુ છે. લોકો જોડાય અને વધુમાં વધુ લોકો આમાં જોડાય એવી અમારું ન્યૂઝ ચેનલ CID ટ્રસ્ટની જે એક તમને રિક્વેસ્ટ છે. અને સિવિલ ડિફેન્સ માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે મને પણ એક મોકો આપ્યો. હું પણ CID ટ્રસ્ટ ન્યૂઝમાં આ રીતે કામ કરું છું અને સિવિલ ડિફેન્સનું મને પણ જાણ થઈ એટલે હું પણ આમાં જોડાવાનો છું. તો તમે પણ જોડાજો. જે મારા ન્યૂઝ ચેનલના જે નિર્દેશકો છે એમને પણ એક ખાસ સૂચના કે તમે પણ આ સિવિલ ડિફેન્સમાં જોડાજો. મારો કોન્ટેક કરજો અને હું આમાં એક નંબર બી મૂકવાનો છું તો એમનો પણ તમે કોન્ટેક કરી શકો છો. જય હિન્દ, જય ભારત. CID ટ્રસ્ટ ન્યૂઝ.